કમલેશભાઈ, જી રાજ સાવલિયા બોલું છું. જી સાહેબ. અગાઉ સોશિયલ મીડિયામાં તમે મારો વિડીયો વાયરલ કરેલો છે, હાજી 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 બરોબર? હાજી તો મારે તમને એવું પૂછવું છે હાજી. કે જે ગવર્નમેન્ટ છે, હા તો ગવર્નમેન્ટ નું સ્ટેટમેન્ટ શું છે, પ્રીપેડ કે પોસ્ટપેડ? જો કયું મીટર કમ્પલસરી છે અને કયું મીટર કમ્પલસરી સાંભળો નથી? સાંભળો હા સાંભળો. બોલો. હા બોલો. એકય મીટર કમ્પલસરી નથી, સ્માર્ટ મીટર એકય કમ્પલસરી નથી. હા પ્રીપેડ તો કમ્પલસરી નથી જ તે, પણ હા પોસ્ટપેડ ભાઈ તમને આવી રીતે આવીને સીધા નાખી ન જઈ શકે. વીજ ગ્રાહકને પૂછવું પડે, મંજૂરી લેવી પડે. વીજ ગ્રાહક ના પાડે તો એમને હા નોટિસ આપવી પડે, નોટિસને એમને જવાબ આપવા પડે. નોટિસનો જવાબ આપણને સંતોષકારક છે ને ઈ સાબિત થાય પછી જ હા. બધી પ્રોસેસ થાય. અને પણ અત્યારનું જે હા, હલો પણ ઇલેક્ટ્રિસિટી એક્ટ છે, હા ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 હા સેક્શન 163 સબ હા. સેક્શન 2. હવે તો ભાઈ એમાં સાંભળો, એક મિનિટ તમે એક મિનિટ તમે એક મિનિટ સાંભળો તમે સાંભળો મારી સાંભળો, એક વાત મિનિટ. સાંભળો, તમે મારી વાત સાંભળો. હા એમાં ઈ સેક્શન 163 ની બધી તમે સુપિયાની વાતો કરો ને, એમાં કોઈ હા. જગ્યાએ સ્માર્ટ મીટર લગાડવું ફરજિયાત નથી લખ્યું. હું પણ અમે હું અમે વાત કરી તમે સાંભળશો, હું વાત કરી તમે બોલો સાંભળશો. બોલો બોલો બોલો. જો આપણે બે એકાબીજાના દુશ્મન નથી, પણ જી એકાબીજાની વાતચીતથી કદાચ જી જી સમસ્યાનું સમાધાન જી નીકળે, જી એકાબીજાને હા, સાચી માહિતી મળે, સાચી વાત છે, સાચી વાત છે. બરોબર? ચાલો હાજી હા પણ તો જો કાયદાની જે જોગવાઈ છે હા હા 163 સબસેક્શન 2, હા 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 તો એમાં એવો ઉલ્લેખ કરેલો છે કે હા લામસંસીને ગ્રાહકના સ્થળે હા પ્રવેશ કરવાનો, હા મીટર તપાસ કરવાનો હા હા તથા બદલાવ કરવાનો હા હા હા. કાયદેસરનો અધિકાર છે. ફરજિયાત નહીં, ફરજિયાત કાયદેસર નહીં. સાંભળો તમે સાંભળો સાંભળો, તમે સમજો, કાયદેસરનો તમે એક મારી મિનિટ એક વાત મિનિટ, મારી સાંભળો. વાત પૂરી થવા દેવો, મારી વાત પૂરી હાજી થવા દો. હાજી 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 તમે બોલશો એટલે હું શાંતિથી સાંભળી. જી જી તો એની અંદર કાયદેસરનો અધિકાર આપેલો હા છે. હા 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 તો જે આ ઇલેક્ટ્રિસિટી એક્ટ બની, હા તો તમે કે આપણે જે સામાન્ય પબ્લિક છે, આમ હા જનતા છે, હા 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 એને કોઈ નથી બનાવી. ક્લાસ 1 અધિકારી, નિવૃત્ત જી જજો, જી ક્લાસ 2 જી ઓફિસરો, ઈ હા લોકોએ બનાવી છે. હાજી તો મારે હાજી આના વિશે માહિતી જોતી છે. આ એક્ટ શું કહેવા માંગે છે, હા કોને લાગુ પડે છે અને કોને નથી પડતી. હવે સમજી ગયો પછી હા પતી ગયું. હા હા, હવે મારે બોલવો. હવે તમારી વાત પતી ગઈ. હા હવે આ સંદર્ભની વીજ ગ્રાહક ના પાડતા હોય તો તમે નોટિસ દઈને વયા જાઓ, વાત પૂરી થઈ જાય. હા તમારી વાત સાચી છે. ચાલો તમે કોઈ જ વસ્તુ માન્ય રાખી લીધી આપણે. હા પછી વીજ ગ્રાહક તમને ના પાડે છે, હા તો વીજ ગ્રાહકને તમે આ સંદર્ભે વીજ ગ્રાહક તમારો અધિકાર બને છે ટાઈપની નોટિસ આપીને નીકળી જાઓ. 24 કલાકનો 48 કલાકનો ટાઈમ આપો, એ જોઈ લેશે. પણ એમને નોટિસ 24 કલાક પહેલા આપી હોય તો? હે 24 કલાક પહેલા એમને નોટિસ આપેલી છે, રિસીવ કોપીમાં સોસાયટી પ્રમુખે સહી કરી, સોસાયટી એવું કહે છે કે મેં પ્રમુખ મંજૂરી નથી આપી. જો હા સાંભળો, હા હા સાંભળો સોસાયટી હા પ્રમુખ સાંભળો એવું કહે છે કે હા મેં મંજૂરી નથી આપી, પણ હા રિસીવ હા હા. કોપીમાં એને સહી કરી સરસ નાખી. સરસ સરસ પ્રશ્ન પૂછ્યો તમે. હા સોસાયટીના નામનું વીજ કનેક્શન નથી એટલે તમે સોસાયટીના પ્રમુખને નો આપ્યો. જે વીજ ગ્રાહક હોય ને, એ વીજ ગ્રાહકને તમારે ઇન્ડિવિડ્યુઅલ આપવી પડે. તમે પણ એમાં હા તમે નોટિસ સંદર્ભે જો તમારે વીજ કનેક્શન કાપવું હોય ને, તો હા સોસાયટીનું એક જે વીજ કનેક્શન હોય, સોસાયટીના નામનું, જે નામની તમે નોટિસ આપી છે એ નામનું તમે કાપી શકો, બાકી વાત મૂકી દો. બરોબર, તો એમાં તમામ ગ્રાહક શ્રીનો ઉલ્લેખ કરેલો તમામ છે. ગ્રાહકસી નો શું તમે તેમ કહો, આખા ભરૂચ તાલુકો, ભરૂચ ગામનો ઉલ્લેખ કરી નાખો. એટલે તમે ઉલ્લેખ કરી નાખો એમ થોડું હલાવી લેવાનું. તમારે વીજ ગ્રાહકને વ્યક્તિગત નોટિસ આપવી પડે. તમે તો સમજ્યા? આના માટે, આ મીટર માટે તો સોસાયટી પ્રમુખની કોઈ જવાબદારી નથી, તો એવું સાબિત થાય ને વાત? એવું સાબિત ન થાય, એવું સાબિત ન થાય. અને એવું સાબિત કરવું હોય તો એવું તોય વાંધો નથી. તમે એક વાત સમજો. લ્યો ભાઈ, તમે કરી લ્યો વાત. હા, આવો કમલેશભાઈ. એ હે ને ખોટી વાત કરે છે. એ એમ કે છે કે મેં સોસાયટીના પ્રમુખને નોટિસ આપી હે. સોસાયટીના પ્રમુખને નોટિસ માની લો કે આપી હોય ને, હમ તોય પણ ન ચાલે. એટલા માટે કે વીજ ગ્રાહકને વ્યક્તિગત જે નામનું વીજ ગ્રાહક હોય ને, એને હા નોટિસ આપવી પડે. સોસાયટીને ન આપી શકે. હા, એટલે તમે અમે એમ જ કીધું હા સવારે કે હા તમે ઘર દીઠ તમે નોટિસ આપો, હા એ લોકોને લગાવું ના લગાવું હા એ લોકોની હા, જિમ્મેદારી બસ છે. બસ 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 બસ. હા એટલે તમે મક્કમતાથી એનો વિરોધ કરજો. એ સમજી ગયા મારી યારે હા વાત કરવામાં કે હા આમાં આને ખબર પડે છે, એટલે એમણે ફોન મૂકી દીધો. હા હા મેં એમને એ કીધું કે તમારી જે કાયદાની જોગવાઈમાં તમારા જે અધિકાર હોય, એ હમ અધિકાર સંદર્ભની તમે નોટિસ આપી દો, કઈ વાંધો નથી. હા એટલે તમે મક્કમતાથી સાહેબને, પોલીસને કહી દો કે સાહેબ આમાં આટલો અમારો અધિકાર છે, આટલા આ મુજબ અમારે કરવાનું. એટલે સાહેબ પોલીસ સ્ટેશન બીજી જગ્યાએ માણસો પોલીસ સ્ટેશન ગયા ને, અહીંયા પોલીસે એમ કીધું કે તમે અઠવાડિયામાં તમારું સોલ્યુશન તમારી રીતે કરી નાખજો. આમાં કઈ પોલીસ તમારી પર કેસ ન કરી નાખે, ચિંતા ન કરતા. તમે કોઈ હા ફરજ રૂકાવટ કે કઈ નથી કર્યું. હો,
હમ 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 હા ઓકે ઓકે ભલે હા. ઓકે